નમસ્કાર. મંત્રીપદ કાપવાનું મોટું કારણ. લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ ચર્ચિત રહેનારા રાજકોટ બેઠકના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની આ વખતે મંત્રીમંડળમાંથી બાદબાકી કરાઈ છે. ત્યારે આ અંગે તેમણે રાજકોટમાં કહ્યું કે મંત્રીપદ આપવા ન આપવાના કોઈ કારણો હોતા નથી. પુરુષોત્તમ રૂપાલા પહેલીવાર રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમણે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. તેમણે જિલ્લા પંચાયતના બિલ્ડિંગના નવનિર્માણને લઈને પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ દરમિયાન તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં તેમણે મંત્રીપદ અંગે પણ વાત કરી હતી. રૂપાલાએ કહ્યું કે મંત્રીપદ આપવા કે ન આપવાના કોઈ કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીઓ જે નિર્ણય હશે તે યોગ્ય હશે, તેમાં હું નિર્ણયનું સ્વાગત કરું છું. રાજકોટ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ હતી. ભાજપના પુરુષોત્તમ રૂપાલાએ 8,57,984 મત મળ્યા છે અને જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,73,724 મત મળ્યા છે. આમ રૂપાલા 4 લાખથી વધુ મતે જીત્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.